પ્લસમાં આગળ વધીએ। ખરાબ પરિસ્થિતિઓમાં પણ સમાજની સેવા કરતી આશા વર્કર બહેનોની માંગને અવગણવામાં આવી રહી છે। ભરૂચમાં આશા વર્કરી સંઘ દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓ માટે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજાયું। આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દાયકાઓથી રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ સેવા આપી રહી છે, પરંતુ હજુ પણ તેમને પૂરતો પગાર કે સુવિધાઓ મળતી નથી। તેમની મુખ્ય માંગણીઓમાં તેમને વર્ગ 4 માં સમાવી નિયમિત પગાર અને ભથ્થા આપવાની છે અને લઘુત્તમ વેતનનો સમાવેશ કરવાની માંગ પણ છે। નવા ઓનલાઈન પ્રોજેક્ટ્સને કારણે તેમની મુશ્કેલી વધી છે, કેમ કે તેમની પાસે સારા મોબાઈલ ફોન નથી। સંઘે માંગ કરી છે કે તેમને ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ અને યોગ્ય તાલીમ પૂરી પાડવામાં આવે। આ બહેનોની માંગણીઓ પર સરકાર ક્યારે ધ્યાન આપશે એ જોવું રહ્યું। સરકારથી એટલી જ માંગણી કરીએ છીએ કે અમારા કામોના કલાક નક્કી કરે અને અમારું ફિક્સ વેતન નક્કી કરે, તો અમારી બહેનોને એ બધું હવે અને કામ કરવા તો બધા રાજી જ છે, પણ અમારી જે માંગણી છે એ સ્વીકારવામાં આવે।